અને આપણા એક જૂની કહેવત છે કે પેલું સુખ તે જાતે નર્યા. માણસ કોઈ પણ સુખની અનુભૂતિ ત્યારે જ કરી શકે જો એ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય. તો આપણે જો બીમાર હોઈએ તો આપણે કોઈ પણ પ્રકારની સુખની અનુભૂતિ કરી શકીએ નહીં. સરસ મજાનો કાર્યક્રમ આવતો હોય ટીવીમાં અથવા તો કોઈ આપણે પ્રોગ્રામ જોવા ગયા હોય પણ આપણી તબિયત સારી ન હોય, તાવ આવતો હોય, માથું દુખતું હોય, પગ દુખતા હોય તો આપણે મજા ન આવે. સરસ મજાનું ભાવતું ભોજન હોય, બરફી, પેંડા, લાડુ, પણ આપણે જો ડાયાબિટીસ હોય તો આપણે ખાઈ શકતા નથી. તો કોઈ પણ પ્રકારનું સુખ માટે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી હોવી ખૂબ જરૂરી છે. અને એ તંદુરસ્તી ત્યારે જ આવે જો આપણે મોબાઈલ, ટીવી મૂકી અને ગ્રાઉન્ડમાં જઈએ, રમીએ, કસરત કરીએ, દોડીએ તો આવે. બરાબર? મોબાઈલમાં બેઠા બેઠા કે ઘરમાં બેઠા બેઠા ટીવી જોયા કરીએ, વોકિંગ કે કસરત તરફ ધ્યાન ન દઈએ તો આપણી તંદુરસ્તી જળવાઈ રહી નહીં અને અનેકવિધ રોગોનો ભોગ બનીએ. તો આવું ન થાય એટલા માટે આઝાદ ક્લબ છે યુવાનો અને બાળકોને રમત ગમત પ્રત્યે પ્રેરવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરે છે. અને એમના જ એક ભાગરૂપે આજે જૂની કે જે ભૂલાયેલી રમતો છે એને આપણે ફરી વખત ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. કોથળા દોડ, લીંબુ ચમચી, આ કેળા પકડ તો તમે જોઈ જ નહીં હોય, સાંભળી હતી કોઈ? તો આવી રમતોનું અમે અહીંયા લાવ્યા છો અને ધીમે ધીમે અમે આના કરતા પણ હજી બીજી રમતો પણ અમે ધીમે ધીમે સમય અંતરે લાવવાના છે. 2 મહિના પહેલા આપણે અહીંયા અક્ષયગઢનો ડુંગર ચડવાની એક આપણે સ્પર્ધા કરી હતી. કોઈ આવ્યું તો આમાંથી? સરસ. તો ત્યાં તો આપણે ખૂબ મોટો માહોલ હતો. અત્યારે મને એમ હતું કે વેકેશન છે એટલે બાળકો કદાચ ફ્રી હશે, પણ મોટા ભાગના બાળકો મામાન્યા અને માસીન્યા ફરવા જતા રહ્યા છે. આમ છતાં પણ તમે બધા આટલા ગરમીમાં અને આવા વેકેશનની મોજ છોડીને પણ આઝાદ ક્લબની આ રમતગમતની પ્રવૃત્તિ સાથે સહમત થયા છો અને અહીંયા ઉપસ્થિત થયા છો. તો આ તકે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટી છે આઝાદ ક્લબ કેશોદના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાવાર, તેમજ આ સંસ્થામાં જેમણે ખૂબ જ યોગદાન આપ્યું છે અને સંસ્થાને જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા જે પ્રમુખો છે એ પ્રમુખોમાં પૂર્વ પ્રમુખ શ્રી ડાયાભાઈ દેસાઈ તથા અમારા અત્યારે વર્તમાન ભારત વિકાસ પરિષદના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી આરપી સોલંકી સાહેબ, તેમજ અમારા ભારત વિકાસ પરિષદના ખૂબ જ દોડતા અમારા એક મેમ્બર છે, કારોબારી સદસ્ય ધોળકિયા સાહેબ છે. પછી અમારા ગુજરાત રેડિયો અને ગુજરાત કક્ષાના ખૂબ જ જાણીતા ઉદ્ઘોષક અને અનેક ક્ષેત્રમાં એમણે પીએચડી પ્રાપ્ત કરી છે એવા ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી, કે તેને તો બધા અવાજથી ઓળખતા હશો. એ સિવાય અમારા કારોબારીના નિશાંતભાઈ છે, ચિંતનભાઈ બનારા છે, રીતેનભાઈ જેઠવા છે, અમારા ફોટોગ્રાફર છે અને સમગ્ર વાલીગઢ તથા આપ સૌનો હું આઝાદ ક્લબ પરિસરની અંદર અમારા પૂજારાભાઈ છે, આ તમામને હું આજે આ રમતગમતના માધ્યમથી આઝાદ ક્લબના પરિસરમાં હું આવકારું છું. અને આપે જે અમે ઉત્સાહ વધારી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એ બદલ હું આપ સૌને ધન્યવાદ આપી ફરી વખત આવકારી વિરમું છું. આભાર. વંદે માતરમ.